પુણા પોલીસની હદમાં 1.5 મહિના પહેલા સોનિયાનગર ઝુંપડપટ્ટીના એક મકાનમાંથી ગાંધીનગરની વિજિલન્સે દરોડા પાડ્યા હતા, જેમાં વિજિલન્સે આ દરોડામાં 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વિજિલન્સે પકડી પાડેલા 19 લાખ રૂપિયાના દારૂના જથ્થા મામલે સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતા દારૂના નેટવર્ક બાબતે ગુજરાત પોલીસ વડાએ લાલ આંખ કરી છે, જેમાં ડીજીપીએ પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બીજી તરફ પુણા પોલીસનો હવાલો ટ્રાફિક શાખાના પીઆઈ સીબી ચૌધરીને સોંપવામાં આવ્યો છે। 28મી માર્ચે સાંજના સમયે સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં ચાલતા લિસ્ટેડ બુટલેગર રવિ ભાવડિયાના અડ્ડા પર વિજિલન્સે સપાટો બોલાવ્યો હતો। આ દરોડામાં વિજિલન્સના સ્ટાફે 5207 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 19 લાખ રૂપિયાની પકડી પાડી હતા। આ દરોડામાં દારૂના જથ્થા સાથે આરોપી મહિલા ઇન્દુ જાવરે અને સુજીત મોરિયાને પકડી પાડ્યા હતા, જ્યારે લિસ્ટેડ બુટલેગર રવિ જીતેશ પસોલા દુર્ગેશ સહિત 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ મામલે પુણાના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।